બદામ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે અને મોટા ભાગના લોકો યાદશક્તિ વધારવા, શારીરિક તંદુરસ્તી માટે તેનું રોજ સેવન કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે બદામ ખાઈ રહ્યા છો તે અસલી છે કે કેમિકલવાળી નકલી? હાલ બજારમાં નકલી બદામનું વેચાણ ધમધમી રહ્યું છે, જે દેખાવમાં બિલકુલ અસલી જેવી જ લાગે છે. નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા. આજે તમને જણાવીશું કે અસલી અને નકલી બદામને કેવી રીતે ઓળખવી. બદામ એ પોષક તત્વોનો ખજાનો છે. તેમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, ફાઇબર, વિટામિન E, B2, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે માત્ર મગજ જ તેજ નથી કરતી, પરંતુ હૃદયને સ્વસ્થ રાખવામાં, હાડકાને મજબૂત બનાવવામાં અને ત્વચા તેમજ વાળની સુંદરતા વધારવામાં પણ મદદરૂપ થાય છે. જોકે હવે માર્કેટમાં નકલી બદામનું પણ વેચાણ ઝડપાઈ રહ્યું છે. નકલી બદામ બનાવવા માટે વેપારીઓ અવનવી યુક્તિઓ અપનાવે છે. ઘણીવાર બદામ પર આર્ટિફિશિયલ બ્રાઉન કલર અથવા કેમિકલનું કોટિંગ કરવામાં આવે છે, જેથી તે વધુ આકર્ષક લાગે. કેટલીક જગ્યાએ તો મગફળીને કાપીને બદામ જેવો આકાર આપવામાં આવે છે અને તેના પર કલર ચડાવી દેવાય છે. આવી બદામ ખાવાથી સ્વાસ્થ્યને કોઈ ફાયદો નથી થતો. ઉલટાનું કેમિકલયુક્ત કલર શરીરમાં જવાથી પેટની ગંભીર સમસ્યાઓ અને અન્ય બીમારીઓ થઈ શકે છે. તો હવે આપણે અસલી બદામ ઓળખવાની 3 સરળ રીતો જણાવીએ. સૌથી પહેલા રંગ દ્વારા ઓળખ. અસલી બદામનો રંગ આછો ભૂરો હોય છે અને તેનું પડ ચમકદાર નથી હોતું, જ્યારે નકલી બદામ વધુ પડતી ચમકદાર અને ઘેરા ભૂરા રંગની દેખાય છે. જો તમે બદામને હથેળી પર ઘસશો અને રંગ છૂટો પડે તો સમજી લેવું કે તે નકલી છે. સુગંધની પરખ. અસલી બદામમાં હંમેશા કુદરતી અને નટી સુગંધ આવે છે. નકલી બદામમાં કોઈ કુદરતી સુગંધ હોતી નથી. ઉલટાનું તેમાં કેમિકલ કે કલર જેવી વાસ આવે છે. જો બદામમાંથી વાસી કે વિચિત્ર ગંધ આવતી હોય તો તે ખરાબ અથવા નકલી હોઈ શકે છે. પાણીનો ટેસ્ટ. બદામને 5-6 કલાક માટે પાણીમાં પલાળી રાખો. જો તે નકલી હશે તો પાણીનો રંગ બદલાઈ જશે અને તેની ઉપરનું પડ એટલે કે છાલ સરળતાથી ઉતરશે નહીં. અસલી બદામમાં પાણી ચોખ્ખું રહે છે અને તેની છાલ ખૂબ જ આસાનીથી ઉતરી જાય છે. આજના જાણવા જેવું અત્યારે બસ આટલું. રજા આપશો.